પ્રભુ પાસ વાસ કરવા વિગત્યજી, વચન વાલાના સર્વ માનવા સત્યજી, સુખ દુઃખ પડે ન હારવી હિંમતજી, માન અપમાને રાખવી એકમત્યજી, મતી એક રતી નવ ફરે, આવે કાયા એ કોટી ક્લેશ, વ્યાકુળ થઈ વિપત્તિ મહી, લોપે નહીં વચન ને લેશ, જેણે સાબિત કીધું છે શીશ સાટે, હરી મરજીમાં મારી મટવા, એવા જનને જોઈને હરી નહીં દિયે પાછો અટવા, પણ દેહાભિમાની દાસનો નાવે વાલ મને વિશ્વાસ, જાણે ખરું કે તા ખમી નહીં શકે, કાજે નથી વચનમાં વાસ, હરિવચનમાં પડે વસમું, તો લોપતા લેશ ભૂલે નહીં, સુખ સદા રહે શરીરમાં, એમ સાબિત કીધું છે સહી, તેને વચનમાં વર્તતા કઠણથી કઠણ પડે ઘણું, જેને લેવું છે સુખ આ લોકનું, નથી લેવું સુખ શ્રી હરિતણું, જેમ પશુ ઘાતકી ઘરનું પશુ, નીલિચાર્ય પર નજર છે, પણ કાતે કરી કંઠ કાપશે, તેની તેને કાંઈ ખબર છે, તેમ પશુવત પામર નરને વિષય રૂપચાર્ય મળી, નિષ્કુળાનંદ નિરભાગી નરને દુઃખમાં સુખ મનાણું વળી. કરું 47 પ્રભુ પાસ વાસ કરવા વિગતજી, વચનવાલાના સર્વે માનવા સત્યજી. જો પ્રભુ પાસે આપણે વાસ કરવો હોય તો મહારાજના અને મુક્તના વચનને સત્ય માનવા જ પડે. સુખ દુઃખ પડે ને હારવી હિંમતજી, માન અપમાને રાખવી એક મતજી. જીવનમાં સુખ ને દુઃખ આવે ત્યારે હિંમત ન હારવી. આપણે કેવું થાય, તરત જ આપણું મન, આપણું આ જે મંડળ છે એમાં તો ઉપાસનાની દ્રઢતા થોડી વધારશે, બાકી તરત એમ થાય કે કોઈ એમ કીધું કે તમારે આવું છે ને, આટલા હનુમાન ચાલીસા કરજો, આટલા નારાયણ કવચ કરજો, કોઈ કે અહીંની ટેક રાખજો, કોઈ કે ભક્ત ચિંતામણીના પાઠ કરજો, તો તરત જ આપણે હિંમત હારીને શરણું છોડી દઈએ છીએ. પણ મહારાજના શરણે આવ્યા પછી આપણે જે કઈ છે એમાં કરતા મહારાજને માનવા છે, અને મહારાજ જે આપે છે ને એ આપણા ઈચ્છાનું જ આપે છે, એટલે એનો સહજ સ્વીકાર કરતા શીખવું. મહારાજ આપણને 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ જેવું આયુષ્ય આપે અને આવું સરસ માનવ તન આપે, એનો આપણે સરસ ઉપયોગ કરીએ. પણ એમાંથી 2-5 વર્ષ ટોટલ, આટલા વર્ષની ટોટલ માંદગી 2-5 વર્ષ આપે તો આપણને એ સ્વીકારવી નથી. આટલા બધા દિવસ એને સારા આપ્યા ત્યારે આપણે પ્રભુનો કોઈ દી આભાર ન માન્યો. પણ જો જરાક સુખ દુઃખ આવે છે ને તો ખાંખા થઈ જઈએ, અને એક રિપોર્ટ જરાક આવે નબળો, કેન્સર કે ટીબી કે કઈ બી, ત્યાં તો તરત જ લાગતા વળગતા જેટલા ઓળખતા હોય ને, એટલે કે
કોઈ મુક્ત પુરુષ કે સંત પુરુષ અહીંયા બધે ફોન કરી દઈને ન પહોંચાયું હોય તો દોડીને જઈ આવીએ ને એને તકલીફ હોય તો તે જગાડીને કહી દઈએ અને આમ જાણી શું થઈ જશે, આગ ફાટી જશે એમ તરત જ સકામ પ્રાર્થના તરત. અહીંયા સુખ દુઃખમાં હિંમત ન હારવી તો કીધું, પણ આગળ કીધું માન અપમાને રાખવી. એક માન થાય કે અપમાન થાય ત્યારે આપણે સ્થિર મતી રહેવી જોઈએ કે શું ફેર પડી જાય છે. મૂળ તો બધા કક્કાના જ શબ્દ છે. એક નાની નાની વાતના શબ્દો આપણે જોઈએ, રજ રજ એટલે ધૂળ, તો રજ એટલે મોટા મુક્ત પુરુષની ચરણ રજ થાય અને એ જ રજની માથે મીંડું લાગી જાય એટલે રંજ, રંજ એટલે દુઃખ. ફરી યાદ ભેગું લખાય તો ફરિયાદ થઈ જાય, બે છૂટું લખાય તો ફરી યાદ થઈ જાય. એમ માન ને અપમાનમાં કોઈ આપણી બહુ જ પ્રશંસા કરી તો એ કક્કાના જ શબ્દ હતા, અને કોઈ આપણું અપમાન કર્યું ત્યારે કક્કાના જ શબ્દ. જો હું કઈ દૂધે ધોયેલી નથી, પણ આવી વાતોનું મનન કરવાથી આપણે દરેક પરિસ્થિતિમાં સમ રહેતા શીખીએ અને જરૂરી છે. એટલે આપણને સ્વામી કહે મતી એક રતી નવ ફરે આવે કાયા એ કોટી ક્લેશ. જરાક નહીં, કોટી તકલીફ આવે, કરોડો તકલીફ આવે તો એ પ્રભુ પ્રત્યેની આપણી જે મતિ છે એમાં એક લેશ માત્ર ફેર ન પડવો જોઈએ. વ્યાકુળ થઈ વિપત્તિમાં અહીં લોપે નહીં વચનની લેશ. થોડીક વિપત્તિ આવે ને રઘવાયા થઈ જઈએ અને આપણે વચન લોપી દઈએ તો કે એમ નહીં. એવો સંજોગ આવે તો ધીરજ પહેલા તો રાખવાની. ઘણા એવું ડોક્ટર કે ને એમ કે હાર્ટ માટે લસણ સારું, એ કેટલાય પાછા એ ચાલુ કરી દે. ત્યાં લસણ આખી દુનિયામાં ઢગલા ઢગલા ખવાય છે, તે કોઈને હાર્ટ એટેક જ નહીં આવતો હોય, લસણ ખાવા વાળાને તો હાર્ટ કોઈ દી બગડતું જ નહીં હોય. એ તો આપણે કોઈ દી વિચારીએ જ નહીં. અને કે આમ નહોતા ખાતા પણ હવે ડોક્ટરે કીધું ને એટલે હવે એના માટે થઈને ખાઈએ છીએ. એમ આપણે વ્યાકુળ થઈને વિપત્તિમાં લોપે નહીં વચન લેશે. એમ ગમે તેવી વિપત્તિ આવે તો એકે વચન લોપાય નહીં. જેને સાબિત કીધું છે શીશ સાટે હરી મરજીમાં મરી મટવા. શીશ સાટે એટલે કે મારું માથું પડે, દે પડે, ભલે પડે, પણ હું હરિના વચનની બહાર તો નહીં જ વર્તું, મારાથી બહાર તો નહીં જ વર્તાય. અને આપણે આગળ જોયા જ છે કે હરિના વચન કેવા કેવા પાયડા બધાએ. આપણે જોયા કે શેખ મિયાએ કેવું વચન પાડ્યું. બીજા ઘણા એવા ભક્તો થઈ ગયા કે જેને વચન નિભાવવા માટે થઈને આપણા કે પરોક્ષના બધાય, હરિશ્ચંદ્ર સિંહ રાજા બધાય તો વચનની ટેક માટે એમણે કેટલો કેટલો ત્યાગ કર્યો, કેટલું કેટલું સહન કર્યું. હવે આપણી તો 5 વર્તમાનની આજ્ઞામાં પાછું એવું અઘરું છે જ નહીં. આપણે શું શાંતિથી વિચાર નથી કરતા ને એટલે અઘરું અઘરું કરીએ. બાકી આપણે 5 આજ્ઞા, દારૂ, માટી ચોરી, હવેલી, વટલવ ને વટલા. દારૂ એટલે તો નેત્રનો સોત્રનો એટલે એને થોડોક કાબુમાં રાખીએ, બાકી ઓલો દારૂ તો પીતા જ નથી આપણે. વટલવ ને વટલાવ ને એ આપણે ન હોય. અવેરી, અવેરી તો આપણે આ સત્સંગમાં આવેલા છીએ તો આપણે અવેરી તો હોય નહીં તો રહ્યું શું? ઊંડા ઉતરીને નજર કરીએ, ખાલી હોટલ ની થિયેટર બે માટે આપણે આખું જીવન બગાડી નાખીએ. આ બે જ વસ્તુ એવી છે કે જે આપણને મહારાજના વચનમાંથી પાડે છે. મામાએ આપણને ચોખ્ખું જ કીધું કે સિનેમા જોવે એના હાથનો થાળ મહારાજ જમતા નથી, તોય આપણે 10, 15, 20 આઈટમ બનાવવા તૈયાર છીએ અણપૂટમાં કે થાળનો આપણો વારો હોય ત્યારે. નો જગાય, નો સંપત્તિ હોય તો કેટલું ભેગું કરીએ, કેટલાય બોલાવીને કરીએ, બધું કરીએ, વચન પાડવા તૈયાર નથી આપણે. એટલે અહીંયા એમ કે છે શિસ્ત સાથે સાબિત કર્યું કે હરી મરજીમાં મરી મટવા. આપણે એમ કહીએ ને કુરબાન થઈ જાય એમ, એવા થઈ જવું જોઈએ. એવા જનને જોઈને હરી નહીં દીએ પાછો હટવા. જ્યાં એવાને જોવે ને તો કે મહારાજે દોડીને એની સહાયમાં ઉભા હોય, એને જરાય પાછો નહીં પડવા દે. હરિજન સાચારે જે ઉર્મા હિંમત આણે, તો કે આપણી હિંમત આરશું તો મહારાજ તો 1000 કદમ વધારે સામને ખડાય. બસ હિંમત આપણે કરીએ. અને ઘણી વાત મહારાજ છે ને થોડીક કસોટી લે, આપણે સત્ય સિદ્ધાંત ને વળગી લઈએ ને તરત જ પ્રોબ્લેમ સોલ્વ કરી દે પાછા એમ. પણ દેહાભિમાની દાસનો ના આવે વાલમને વિશ્વાસ. લોયાના વચનામૃતમાં કીધું બધા જ દોષમાં એક દોષ એવો કયો કે જેમાં બધા જ દોષ આવી ગયા, તો કે દેહાભિમાન. અને નિત્ય એટલે જ આપણે ગઈએ મહાબળવંત માયા તમારી, કે દેશોમાં દેહાભિમાન. અહીંયા કીધું જે દેહાભિમાન એટલે જેને દેહનું જ અભિમાન, નકરું દેહ દેહ. જરાય આત્મા રૂપે વાતો આપણે કરીએ બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસોની, પણ પ્રેક્ટિકલી તો આપણે બ્રહ્મ નથી થતા, આપણે દેહ વાળા જ રહીએ. તો કે મહારાજને એનો જરાય વિશ્વાસ જ નથી આવતો. જાણે ખરું કેતા ખમી નહીં શકે, કાંજે નથી વચનમાં વાસ.
એ કે એનો વચનમાં વાસ જ નથી, વચનમાં વર્તતો જ નથી. જે વચનમાં નથી વર્તતો એને જો સાચી વાત કહેશું તો એ સહન નહીં કરી શકે. એટલે આપણને ઘણી વાર એવું લાગે છે કે મોટા મુખ તો આમ કેમ બોલે છે, તો પણ એ ઓલા જે પડી જાય એવા હોય ને નિભાવવા, એમને ખબર હશે કે આનાથી આગળ ડગલું આ નહીં ભરી શકે. હરિવચનમાં પડે વસમું તો લોપતા લેશ ભૂલે નહીં. જેને હરિવચન વસમું પડે ને એને તો વચન લોપવામાં સહેજે ભૂલ પડે ને ફટ દઈને વચન પાછી એમ કીધું છે ને કે અલ્પ આપતકાળ અને મુખ્ય આપતકાળ. એટલે અલ્પ આપતકાળ હોય ને એને આપણે તરત મુખ્ય આપતકાળ ગણી લઈએ અને આરામથી જયારે બધું સુગમ હોય ને તો હજી કદાચ આપણે થોડાક વર્તમાન નહીં પાડીએ, પણ સહેજ જ ખાલી અગવડ સગવડ આવે શું થાય આ તકલીફ હતી ને એટલે હવે પછી અમે આમ ચલાવી લીધું. એમ કરીને વચન આપણે તરત તોડી દઈ. સુખ સદા રહે શરીરમાં, એમ સાબિત કીધું છે સહી. એને નક્કી જ કરી લીધું છે એમ કે ગમે એમ થાય મારા શરીરને તકલીફ પડવી જોઈએ ને. તેને વચનમાં વર્તતા કઠણ થી કઠણ પડે ઘણું. જેને શરીરને કોઈ તકલીફ જ ન દેવી હોય એને વચનમાં વર્તે કેવું કઠણ પડે. ધારો કે આપણે બહારનું નથી જમતા બરાબર, અને કોઈ કારણથી બહાર નીકળ્યા દવા લેવા, કોઈ ખરીદી કરવા કે ગમે તે કારણથી, અને એમાંથી કોઈ સંજોગોમાં આવતા મોડું થયું, બહુ જ ભૂખ લાગી, સારે આપણે કઈ લઈને નથી નીકળ્યા. હવે એને તો તકલીફ પડવાની જ શરીરમાં, એટલે ઉપર કીધું ને સુખ સદારે શરીરને તકલીફ ન પડે, પેટમાં ભૂખ લાગી સહન નહીં કરવાની. તો પછી કે હવે આજ આપતકાળ જેવું હતું ને એટલે નથી કીધું કે મોટા એક આપતકાળ હોય ત્યારે ભગવાનને સંભાળીને જમી લો. તો પણ પેલા એની સગવડ કરાય. હું ભૂખી બરાબર નથી રહી હતી, હું પર્સમાં થોડુંક કંઈક લઈને જવું, પેલા પેટ ફૂલ કરીને જવું. આજ કે એટલી ઉતાવળથી નીકળવાની, એટલે ટાઈમ જ ન રહ્યો. પછી કઈ રંધાણું નહીં, ખવાનું નહીં, પછી એટલી ભૂખ લાગી હતી, ચક્કર આવતા પછી મેં થોડુંક આ ખાઈ લીધું ને થોડુંક આપી લીધું કે મહારાજે મામા એ કીધું છે ને આપતકાળમાં વાંધો નહીં. એમ કરીને આપણે તો આપણા શરીરનું જ જોતા હોય. એમ જેમ પશુ ઘાતકી ઘરનું પશુ નીલી ચાર પર નજર, જે ખાટકી હોય એના ઘરે પશુ બાંધેલા હોય તો એ પશુની નજર ક્યાં હોય? એને સામે છે ને ઢગલો કર્યો હોય, લીલો ખડ. એટલે ઓલાની તો પશુ એની જે આમ કઈ ને મસ્તી એમાં જ મસ્ત હોય. એને કી દેખાડ જો સામે પડ્યું નહીં ઘાસ મારા માટે છે. એને ખબર જ છે કે આ મારો શેઠ તો ખાતો નથી, મારી જ ખાવાનું, હમણાં આપશે હમણાં આપશે એમ કરીને એમાં ને એમાં નજર રાખી અને એની પ્રતીક્ષામાં આનંદ માણતો હોય. પણ કાતે કરી કંઠ આપશે તેની તેને કઈ ખબર? હરખો રહીને હમણાં તારું ગળું ઉડાડ દેશે, ઈ એને ખબર નથી. એમ આપણી તે નજર આપણી પંચ વિષયમાં દેહ ને દેહના સંભાળમાં છે. દેહના સગા મારે નહોતું કરવું પણ છે, મારા દીકરાએ જપ કરી, મારી દીકરીએ કીધું, વહુએ કીધું, એટલે પછી આમ મારે કરવું પડ્યું, આમ ખાવું પડ્યું, આમ મારે જવું પડ્યું. તો કે આ બધા કંઠ કાપશે પછી એ આપણને ખબર છે. એમ આપણી નજર એ પંચ વિષયમાં ને જગતના બધા વિષય ભોગમાં જ છે. પણ આગળ મહારાજ આપણો હાથ મૂકી દેશે અને આપણે પછી ફરી ફરીને ધક્કા ખાવાના રહેશે. તો એ શું થયું? તો કે જેમ ઓલાનું ગળું કાપ્યું ને એમ આપણું કાપ્યું જ છે. તેમ પશુવત પામર નરને વિષય રૂપ ચાર મળી. પશુ તુલ્ય જે પામરે કહી દીધા એવા માણસો છે, એને શું મળ્યું છે? બાપા કે છે ને કે 25 રૂપિયા રાતપ ખવડાવીને વકરાવે તો શું પછી પાડા સખે સુવાદે ખરા? એટલે કે આપણા ઇન્દ્રિયો અંતકરણ પાડા જેવા આપણે ખાઈને વકરાવ્યા હોય અને પછી આપણને શાંતિથી ભગવાનનું ભજન કરવા દે ખરા? સ્થિર ચિત્તે માળા કરવા દે ખરા? પલોઠી વાળીને માનસી કે ધ્યાન કરવા દે ખરા? એ કઈ ન કરવા દે. એમ નિષ્કુળાનંદ નિર્ભાગી નરને દુઃખમાં સુખ મનાડો વળી. એ તો એક ઘડીક વારનું સુખ છે, પણ તોય આપણને એ સુખમાં દુઃખ છે આમ વાસ્તવિક, અને ઘડીક વારનું સુખ છે. પણ એમાં આપણે સુખ માની લીધું છે અને આગળનું દુઃખ છે ને આપણને દેખાતું નથી. એટલે આપણે મહારાજના વચન લોપી નાખીએ છીએ. જય સ્વામિનારાયણ.